નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોઈશું. તો જુઓ, સૌની પહેલા આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે ગુણાકાર શોધો. કે નીચે આપણને જે સમય સંખ્યાઓ આપેલી છે એનો આપણે ગુણાકાર શોધવાનો છે. આ અપૂર્ણાંકમાં આપણને સંખ્યાઓ આપેલી છે, તો જ્યારે પણ આપણને આવી રીતે ગુણાકાર શોધવાનો હોય ત્યારે શું કરવાનું? તો જુઓ, પહેલું આપેલું છે કે 9/2 ગુણ્યા -7/4. તો અહીંયા જુઓ, 9/2 ગુણ્યા -7/4 છે, તો આપણે 9 ગુણ્યા -7 કરશું. ઉપરનો અંશનો ગુણાકાર અંશ સાથે અને નીચે છેદમાં શું છે? 2 અને 4, એટલે છેદનો ગુણાકાર છેદ સાથે, એટલે 2 ગુણ્યા 4. ઉપર શું આવશે? 9 ગુણ્યા -7 અને છેદમાં શું આવશે? 2 ગુણ્યા 4, એટલે 9 સત્તા. તો 9 સત્તા કેટલા થશે? 63. કેવા 63? -63, કેમ કે 7 ની આગળ માઇનસ નિશાની છે. પ્લસ માઇનસ શું થશે? માઇનસ, એટલે -63. 4 દૂને 8, એટલે શું આવશે? -63/8. તો -63/8 એ આપણા પહેલા દાખલાનો જવાબ આવશે. એકદમ એ સરળ છે કે આજે સામે સામે સંખ્યા હોય એનો ગુણાકાર કરવાનો. તો 9 સત્તા 63 અને 4 દૂને 8. અહીંયા માઇનસ નિશાની છે એટલે માઇનસ નિશાની લગાડવાની, એટલે જવાબ શું આવશે? -63/8. હવે બીજો દાખલો જોઈએ. તો જુઓ, બીજો દાખલો શું આપેલો છે કે 3/10 ગુણ્યા -9. તો 3/10 ગુણ્યા -9 છે, તો ઉપર અંશ છે એટલે અંશમાં 3 ગુણ્યા -9 આવશે, અને છેદમાં અહીંયા કશું જ નથી એટલે આપણે એક સમજવાનું. તો 10 એકુ કેટલા થાય? 10 થાય, એટલે છેદમાં આપણે ખાલી 10 જ લખશું. બરાબર. હવે 9 તેરીને 27, એટલે કેવા 27 આવશે? અહીંયા માઇનસ નિશાની છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે -27 આવશે. 9 તેરીને 27, 9 ની આગળ માઇનસ નિશાની છે એટલે -27 આવશે, અને છેદમાં 10/10, એટલે આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? -27/10 એ બીજા દાખલાનો જવાબ આવશે. પછી ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ, ત્રીજો દાખલો શું આપેલો છે કે -6/5 ગુણ્યા 9/11. તો હવે જોવું, -6 ગુણ્યા 9 એ આપણો અંશ થઈ જશે, અને છેદમાં શું આવશે? 5 ગુણ્યા 11. તો હવે જોવો, 9 6 કેટલા થશે? 54, અને 6 ની આગળ માઇનસ નિશાની છે એટલે -54, અને 5 ગુણ્યા 11, 11 પંચા કેટલા થશે? 55 થશે. એટલે આપણો જવાબ શું આવશે? 9 6 54, આગળ માઇનસ નિશાની, અને 11 પંચા 55, એટલે -54/55 એ ત્રીજા દાખલાનો જવાબ આવશે. હવે ચોથો દાખલો આપેલો છે કે 3/7 ગુણ્યા -2/5. તો આમાં પણ ઉપર અંશનો ગુણાકાર, એટલે 3 ગુણ્યા -2 છેદમાં 7 ગુણ્યા 5. તો હવે જુઓ, 3 દૂને 6, આ 2 ની આગળ માઇનસ નિશાની છે એટલે -6 આવશે, અને 7 પંચાને 35, એટલે -6/35. તો -6/35 આપણા ચોથા દાખલાનો જવાબ આવશે. પછી પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા જુઓ, પાંચમો દાખલો આપેલો છે કે 3/11 ગુણ્યા 2/5. તો 3/11 એટલે 3 ગુણ્યા 2 અંશમાં આવશે, છેદમાં આવશે 11 ગુણ્યા 5. તો હવે જુઓ, 3 દૂને કેટલા થશે? 6, અને 11 પંચાને કેટલા થશે? 55 થશે. એટલે આપણો જવાબ શું આવશે? 6/55 એ પાંચમા દાખલાનો જવાબ આવશે. પછી છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો શું આપેલો છે કે 3/-5 ગુણ્યા -5/3. તો હવે 3 ગુણ્યા -5, અને છેદમાં શું આવશે? -5 ગુણ્યા 3. તો અહીં ઉપર નીચે હોય તે સંખ્યા કટ થઈ જાય, કે 3 અને 3 શું થઈ જશે? કટ થઈ જશે, અને અહીંયા 5 અને 5 કટ થઈ જશે, અને આ જે માઇનસની નિશાની છે એ પણ કટ થઈ જશે, માઇનસ માઇનસ પણ કટ થઈ જાય, એટલે જવાબ શું આવશે? 1 આવશે. આપણા જે છઠ્ઠો દાખલો છે એનો જવાબ શું આવશે? 1 આવશે. જો તમે એમ ના કરો ને આમ ગણો તો પણ ચાલે, કે 3 પંચાને 15 એટલે -15, 3 પંચાને 15 એટલે -15. અહીં માઇનસ પ્લસ માઇનસ થશે, અહીંયા પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ થશે, તો અહીં માઇનસ માઇનસ કટ થઈ જાય, 15 કટ થઈ જાય, એટલે કાંઈ ના વધે, એટલે આપણો જવાબ શું આવશે? 1 આવશે. આપણા છઠ્ઠા દાખલાનો જવાબ 1 આવશે.
તો આમાં તમે જોશો કે સંખ્યા કેવી હતી? વ્યસ્ત હતી. 3/-5 એનું ઉલટું -5/3. તો જ્યારે પણ આવા ઊંધી સંખ્યાઓ આપેલી હોય ને, બે સંખ્યા છે તો સરખી જ, ખાલી ઊંધી કરેલી છે. કે અહીંયા જે -5 નીચે હતા એ ઉપર છે, અને એ ઉપર હતા 3 એ નીચે છે. એટલે જ્યારે એવી સંખ્યા હોય ને એનો ગુણાકાર 1 જ આવે. તો હવે દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા જો હવે ચોથો દાખલો આપેલો છે, કિંમત શોધો. તો અહીંયા આપણને જે સંખ્યાઓ છે એની ભાગાકાર આપેલું છે. તો જ્યારે પણ આપણે અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો હોય, અંશમાં અને છેદમાં સંખ્યા આપેલી હોય એનો ભાગાકાર કરવાનો હોય, ત્યારે શું કરવાનું? તો -4 છે તો -4 તો પહેલી સંખ્યા તો તેમની તેમ જ લખી દઈશું કે -4 -4 જ લખી દઈશું. હવે જ્યારે આ બીજી સંખ્યા લખીએ ત્યારે એનું શું કરી દેવાનું? વ્યસ્ત કરી દેવાનું. વ્યસ્ત કરી દેવાનું એટલે કે આ જે 3 છે એને અંશમાં લઈ જવાનું, અને 2 જે અંશમાં છે એને છેદમાં લઈ જવાનું. એટલે કે અંશને છેદમાં, છેદને અંશમાં. જે નીચે હોય એને ઉપર, કે નીચે 3 હતા તેને ઉપર લઈ ગયા, ઉપર 2 હતા તેને નીચે લઈ ગયા, ઊંધું કરી દેવાનું. કે શું થશે? 3 નીચે હતા એટલે ઉપર આવી ગયા, 2 ઉપર હતા એટલે નીચે કરી દીધા. સંખ્યાને ઊંધી કરી દેવાની. પહેલીને તો એમને જ રાખવાની, બીજી સંખ્યાને ઊંધી કરી દેવાની. તો શું આવશે? -4 × 3/2. તો હવે જુઓ 4 તેરીને 12 કરો. તો અહીંયા જુઓ 4 તેરી 12 થશે. જો તમારે છેદ ઉડાડવા હોય તો છેદ ઉડાડીને પણ કરી શકો, કે 2 દુ 4, તો 4 કટ થઈ જશે. અહીંયા 2 અને 2 કટ થઈ જશે. હવે 2 તેરીને કેટલા થશે? 6, અને આગળ માઇનસ નિશાની છે એટલે -6. તો આપણા પહેલા દાખલાનો શું જવાબ આવશે? -6 આપણા પહેલા દાખલાનો જવાબ આવશે. હવે પછી બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો શું આપેલો છે? કે -3/5 ભાગ્યા 2. તો આમાં પણ પહેલી સંખ્યા એમની એમ લખી દઈશું, -3/5. હવે આ જે ભાગાકાર છે એનો ગુણાકાર કરી દેવાનો. શું કરવાનું? ભાગાકારનું ગુણાકાર કરી દેવાનું. અને બીજી સંખ્યા છે એનો વ્યસ્ત કરવાનો. તો આમાં તમે વ્યસ્ત કેમ કરશો? આમાં છેદમાં તો કશું નથી આપેલું, છેદમાં કાંઈ ના આપેલું એટલે 1 સમજવાનું. એટલે અહીં ઉપર 1 સમજશું, નીચે 2 સમજશું. તો હવે જુઓ 3 એકુને 3 એટલે -3, અને 5 દુને 10 એટલે -10. આ ઉપરને અંશનો ગુણાકાર કરવાનો. 3 એકુ 3 આપણે આગળ ગુણાકારમાં જોયું એવી રીતે, અને 5 દુ 10 એટલે -3/10 એ આપણા બીજા દાખલાનો જવાબ આવશે. એના પછી દાખલા નંબર 3 જોઈએ. તો અહીંયા જુઓ ત્રીજો દાખલો આપેલો છે કે -4/5 ભાગ્યા -3. તો આમાં પણ પહેલી સંખ્યા -4/5 છે એનું એમ જ લખી દઈશું, ભાગાકારનું કરશું ગુણાકાર, અને આ જે બીજી સંખ્યા છે એનું વ્યસ્ત કરશું. છેદમાં કાંઈ નથી એટલે 1 સમજવાનું, એટલે ઉપર 1 આવી જશે અને -3 નીચે આવી જશે. તો હવે જો માઇનસ માઇનસ કટ થઈ જશે. 4 એકુ 4 અને 3 પંચાને 15 એટલે 4/15 એ આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી જશે. પછી એના પછી ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો આપેલો છે એ -1/8 ભાગ્યા 3/4. તો હવે જુઓ -1/8 એમને એમ લખી દઈશું. હવે ભાગાકારનો ગુણાકાર કરવાનું, અને આ જે સંખ્યા છે એનો વ્યસ્ત ઊંધું કરી દેવાનું. એટલે ઊંધું શું થશે? 4/3. હવે એ છેદ ઉઠશે કે 4 દુને 8 એટલે 8 કટ થઈ જશે, 4 કટ થઈ જશે. બરાબર, ઉપર કાંઈ નથી, -1/3 દુને 6 એટલે શું આવશે જવાબ? -1/6 એ આપણા ચોથા દાખલાનો જવાબ આવશે. પછી પાંચમો દાખલો જોઈએ. તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે કે -2/13 ગુણ્યા -2/13 ભાગ્યા 1/7. તો હવે જુઓ આમાં પણ પહેલી સંખ્યા -2/13 એમને એમ લખી દેશું, ભાગાકારનું ગુણાકાર કરશું. હવે 7/1/7 છે તો 7/1 કરી દઈશું. તો હવે જો અહીંયા ગુણાકાર કરીએ તો 7 દુને કેટલા થશે? 14 થશે. ઉપર માઇનસ છે એટલે અહીં માઇનસ નિશાની લગાડશું, અહીં માઇનસ છે એટલે અહીંયા પણ માઇનસ નિશાની લગાડવી પડે. અને 13 એકુ 13 એટલે -14/13 આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે. પછી છઠ્ઠો દાખલો આપેલો છે કે -7/12 ભાગ્યા -2/13. તો આમાં પણ પહેલી સંખ્યા એમને એમ લખી દેવાની કે -7/12. ભાગાકારનો ગુણાકાર કરવાનો, અને જે બીજી સંખ્યા છે તેનો વ્યસ્ત કરવાનો કે 13/-2. તો હવે જોવું અહીંયા આપણે ગુણાકાર કરશું કે 13 કેટલા થશે? 91. એટલે 13 × 91. 7 ની આગળ માઇનસ નિશાની છે એટલે અહીં માઇનસ નિશાની લગાડશું. 12 દુને 24 એટલે અહીંયા 24 લખશું, માઇનસ નિશાની લગાડશું. 2 ની આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ કટ થઈ જશે, એટલે 91/24 એ આપણા
છઠ્ઠા દાખલાનો જવાબ આવશે. શું આવશે? 91/24. 7 13 7 91, 12 24, બેની માઇનસ નિશાની કટ થઈ જશે એટલે 91/24 આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવશે. હવે એના પછી 7મો દાખલો જોઈએ. તો અહીંયા જુઓ 7મો દાખલો આપેલો છે કે 3/13 ભાગ્યા -4/65. તો આમાં 3/13 પહેલી સંખ્યા એમ નિયમ લખવાની, ભાગાકારનો શું કરશું? ગુણાકાર, અને અહીંયા વ્યસ્ત કરશું એટલે 65 ઉપર આવી જશે, -4 નીચે આવી જશે. હવે આના છેદ ઉડાડવાય તો 13 5 65 થાય, 13 5 65 એટલે 65 કટ થઈ જશે, 13 કટ થઈ જશે. હવે 3 5 કેટલા થશે? 15. 3 5 15 અને છેદમાં -4. તો 15/-4 તમારે આમ લખવું હોય તો આમ પણ લખી શકો, -15/4. આ બંનેમાં જે લખો, બંને જવાબ કેવા કહેવાય? સાચા કહેવાય. તો આપણા જે 7મા દાખલાનો છે એનો શું જવાબ આવશે? -15/4. તો અહીંયા જોવો આપણા 7મા દાખલાનો જવાબ આવ્યો, અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 3 અને 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.